નમસ્કાર. ચાલો આજે આપણે આધુનિક મત્સ્ય ઉદ્યોગની આ જટિલ દુનિયાને થોડી સરળ બનાવીએ અને એની જે મુખ્ય પદ્ધતિઓ છે એને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આપણી થાળીમાં જે માછલી આવે છે એ ખરેખર ક્યાંથી આવતી હશે? સવાલ તો સાવ સીધો છે, પણ એનો જવાબ થોડો રસપ્રદ છે. મૂળભૂત રીતે એના બે મુખ્ય રસ્તા છે. એકદમ સહેલી ભાષામાં કહીએ તો જળચર જીવોને કાં તો એમના કુદરતી ઘરમાંથી એટલે કે પાણીમાંથી સીધા પકડવામાં આવે છે, અથવા તો પછી જેવી રીતે આપણે ખેતરમાં પાક ઉગાડીએ છીએ બસ એ જ રીતે એમનો ઉછેર કરવામાં આવે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આ ઉછેર કરવાની પદ્ધતિથી, અને એમાં જે સૌથી વ્યાપક વિચાર છે એને કહેવાય છે જલ સંવર્ધન. તો આ જલ સંવર્ધન એટલે શું? સીધી વાત છે, પાણીમાં રહેતા જીવોનો નિયંત્રિત રીતે ઉછેર કરવો. અને હા, એના માટે ખારું પાણી હોય કે મીઠું પાણી બંને ચાલે. એટલે કે આ બધા જ પ્રકારના જળચર ઉછેર માટેનો એક મોટો શબ્દ છે. અને અહીં એક મજાની વાત એ છે કે જલ સંવર્ધન એટલે ખાલી માછલીઓ જ નહીં, એમાં તો ઝીંગા, કરચલા અને પાણીમાં ઉગતી વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે. ઓકે, તો હવે જલ સંવર્ધન તો સમજ્યા, પણ વિચારો કે આ જ કામ જો કોઈ ચોક્કસ વાતાવરણમાં કરવામાં આવે તો શું કહેવાય? ચાલો જોઈએ. એને કહેવાય છે મેરીકલ્ચર. યાદ રાખવા માટે બહુ સહેલું છે. જો જળચર જીવોનો ઉછેર ફક્ત ને ફક્ત દરિયામાં કે દરિયાકાંઠાના ખારા પાણીમાં થતો હોય તો એ મેરીકલ્ચર છે. અહીં મુખ્ય વાત જગ્યાની છે. અને મેરીકલ્ચરમાં શું ઉછેરી શકાય? તો જો, એમાં પાંજરામાં ઉછેરાતી માછલીઓ છે, ઝીંગા છે, કરચલા છે, અને હા, જેનાથી મોતી બને છે એ ઓયસ્ટરનો પણ ઉછેર થાય છે. સારું, તો આપણે જગ્યા પ્રમાણેનો તફાવત જોયો. હવે ચાલો ફોકસ બદલીએ અને કોઈ એક ચોક્કસ જીવ એટલે કે માત્ર માછલીના ઉછેર પર ધ્યાન આપીએ. આ પદ્ધતિને કહેવાય છે મત્સ્ય ઉછેર. આ એકદમ વૈજ્ઞાનિક રીત છે. ખાસ બનાવેલા તળાવો કે ટાંકીઓમાં માછલીઓનો ઉછેર થાય છે. બધું જ નિયંત્રણમાં હોય છે. એમનું સંવર્ધન, ખોરાક, બધું જ. અને આનો મુખ્ય હેતુ છે ઉત્પાદન વધારવાનો. તો આપણે ઉછેર કરવાની એટલે કે ફાર્મિંગની રીતો જોઈ લીધી. હવે વારો છે બીજા મુખ્ય અભિગમનો, એટલે કે શિકાર કરવાનો. આને કહેવાય છે પ્રગ્રહણ મત્સ્યોદ્યોગ. આ એ જ પરંપરાગત રીત છે જે આપણે વર્ષોથી જાણીએ છીએ. સીધા કુદરતી જગ્યાઓ પર જઈને એટલે કે નદી, તળાવ કે દરિયામાંથી માછલી કે બીજા જીવોને પકડી લાવવા. અહીં ઉછેર નથી, સીધું પકડવાનું છે. અને આ માછલીઓ ક્યાંથી આવે છે? તો એ વિશાળ સમુદ્રમાંથી પણ હોઈ શકે, આપણી આસપાસની નદીઓમાંથી પણ, મોટા તળાવોમાંથી કે પછી નહેરોમાંથી પણ. આ બધા એના કુદરતી સ્ત્રોત છે. ચલો, અત્યાર સુધી આપણે ચારે પદ્ધતિઓ અલગ અલગ રીતે સમજી. હવે એક કામ કરીએ, આ બધાને સાથે મૂકીને જોઈએ એટલે એકદમ સ્પષ્ટ થઈ જાય કે કોનામાં શું ફરક છે. તો ચાલો ફટાફટ આને ફરીથી સમજી લઈએ. પ્રગ્રહણ એટલે કુદરતમાંથી સીધું પકડવું. મત્સ્ય ઉછેર એટલે ફક્ત માછલીઓનો ખાસ વૈજ્ઞાનિક ઉછેર. મેરીકલ્ચર એટલે ફક્ત ખારા પાણીમાં ઉછેર. અને જલ સંવર્ધન એ સૌથી વ્યાપક શબ્દ છે, જેમાં ખારું અને મીઠું બંને પાણી આવી જાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ ઊભો થાય છે. દુનિયાની વસ્તી વધી રહી છે, ખોરાકની જરૂરિયાત પણ. તો ભવિષ્યમાં આપણે શેના પર વધુ નિર્ભર રહીશું? પાણીમાં શિકાર કરવા પર કે પછી પાણીમાં ખેતી કરવા પર? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું ખરેખર જરૂરી છે.